સુરત એસઓજી શિવાઝાલા ગેંગના સાગરીત હોવાનું કહેવાતા શાહરૂખ ઉર્ફે સેવનને ગેરકાયદેસર રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે। પોલીસે બકરામંડી રોડ ઉપરથી આરોપીની ધરપકડ કરીને ₹15,000ની કિંમતની રિવોલ્વર જપ્ત કરી છે। સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે બકરામંડી રોડ વિસ્તારમાં કાર્યવાહી કરી શાહરૂખ ઉર્ફે સેવનને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી કોઈ કાયદેસર પરવાનગી વગર રાખવામાં આવેલી રિવોલ્વર મળી આવતા પોલીસે હથિયાર જપ્ત કરીને ઉધના પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સામે અગાઉ હત્યાનો પ્રયાસ અને અન્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। તેની સાથે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી હોવાનું પોલીસે જણાવ્યું છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જૂની અદાવતને કારણે હુમલાનો ડર હોવાથી આશરે 8 થી 10 મહિના પહેલા એક વોન્ટેડ આરોપી પાસેથી રિવોલ્વર ખરીદી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે। હથિયાર આપનાર વ્યક્તિની ઓળખ અને રિવોલ્વર ક્યાંથી મેળવવામાં આવી હતી તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। એસઓજીની ગેરકાયદેસર હથિયાર પકડવાની ડ્રાઈવ સતત ચાલુ હોય છે। એના અંતર્ગત શિવાઝાલા ગેંગનો સાગરીત શાહરૂખ ઉર્ફે સેવન હારૂન શેખ કે જેણે 2022માં ઊન પાટિયા ખાતે અખ્તર શેખનું મર્ડર કરેલ અને તે પોતે ગેરકાયદેસર રિવોલ્વર રાખતો હતો તે હકીકતને ધ્યાનમાં આવતા એસઓજીએ ગઈકાલે આર્મ્સ એક્ટનો ગુનો ઉધનામાં દાખલ કરી તેની ધરપકડ કરી છે। આ આરોપી જે શાહરૂખ ઉર્ફે સેવન શેખ જે છે તેના વિરુદ્ધમાં કુલ 3 ગુના દાખલ થયેલ છે। 302, 307 અને ખંડણીનો ગુનો પણ દાખલ થયેલ છે। 2026માં જે ખંડણીનો ગુનો ઉધનામાં દાખલ થયેલ તેમાં તે વોન્ટેડ હતો। આ રીતે એક વોન્ટેડ આરોપી ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયો છે અને આની પાછળ પણ અગાઉ થયેલી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।